નર્મદાનું ગરુડેશ્વર, જ્યાં આદિવાસી મ્યુઝિયમ માટે એકને મોતને ઘાટ ઉતારાયો, જ્યારે એકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। જિલ્લાના ગરુડેશ્વર પાસે બે લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો, જેમાં એકનું સ્થળ ઉપર જ મોત થઈ ગયું, જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે। ઘટનાના પગલે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા, જ્યાં તેમને પરિવારને સાંત્વના આપવાની સાથે પોલીસને કડક કાર્યવાહીની સૂચના આપી। માહિતી પ્રમાણે હુમલો કરનાર શખ્સો આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા હતા અને ચોરીની આશંકામાં માર માર્યો હતો। શું થયું હતું અને કોણે માર માર્યો, કયા મામલે માર મારવામાં આવ્યો છે, કેવી રીતે હત્યા થઈ છે કે મૃત્યુ થયું છે, તેને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે। બીજી તરફ જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના પરિવારજનો પાસે પહોંચ્યા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, અને તેમણે પરિવારને સાંત્વના આપવાની સાથે સાથે પોલીસ પાસેથી વિગતો પણ મેળવી છે અને આ મામલે કાર્યવાહીમાં કોઈ કચાશ ન રાખવામાં આવે, કડક કાર્યવાહી થાય તેવી સૂચના પણ આપી છે। નર્મદાના એસપી પ્રશાંતજી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રશાંતજી, શું બન્યું હતું અને ફરિયાદ નોંધાઈ છે, એમાં કઈ વાતનો ઉલ્લેખ છે? નમસ્કાર, હું પ્રશાંત સુંબે, એસપી નર્મદા। ગઈકાલે રાતમાં જે એકતાનગર ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યા છે તેમાં એક મર્ડરનો બનાવ બનેલ છે। આમાં બે યુવાનો રાતના સમયે જે ટ્રાઇબલ મ્યુઝિયમ છે તેમાં ચોરી કરવાના ઈરાદાથી પહોંચેલ હતા। તે સમયે તે ટ્રાઇબલ મ્યુઝિયમમાં ઉપસ્થિત જે કોન્ટ્રાક્ટર અને તેઓના જે વર્કર છે તેઓ તરફથી તેઓને પકડવામાં આવેલા અને તે પછી માર મારવામાં આવેલ છે। આ મારમાં તે બે યુવાનોમાંથી એકની મોત થયેલ છે અને બીજાને ગંભીર ઈજાએ પહોંચાડેલ છે। તો આમાં કુલ 6 આરોપી છે। 6 આરોપીની અટકાયત પણ કરવામાં આવેલ છે અને તે જે આરોપીઓ છે તેના વિરુદ્ધ જે ભારતીય ન્યાય સંહિતાના 103(1) જે આઈપીસીના 302 હતા, તે પછી ભારતીય ન્યાય સંહિતાના 109 જે આઈપીસીના 307 હતા તે, અને આના સિવાય રાયોટિંગની અને એટ્રોસિટી એક્ટ અંદરની કલમો લગાડવામાં આવેલ છે। જે ફરિયાદની જે તપાસ છે તે ડીવાયએસપી એકતાનગર પાસે રહે છે, સિનિયર અધિકારી તેની તપાસ પણ કરશે અને બહુ સારી રીતે, અને કોઈ પણ જે તપાસ છે તેમાં કોઈ પણ પ્રકારની ખામી ના રહે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે। આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે પ્રશાંતજી।